વેલકમ બેક. તો સુરેન્દ્રનગરમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. સાયલાના ગોસર ગામ પાસે અજાણ્યા શખ્સો કેમિકલ ઠાલવી ગયા. કેમિકલ ઠાલવાતા પાસેના તલાવડા તળાવમાં કેમિકલ ભળે તેવી ભીતિ સેવાઈ છે. તળાવમાં કેમિકલ ભળે તો નુકસાનની ભીતિ ઉભી થશે. શહેરમાં કેમિકલ ઠલવાતું હોવા છતાં જવાબદાર અધિકારીઓનું મૌન. કેમિકલ ઠાલવનારા એકમો સામે હજુ સુધી કોઈ તપાસ નથી કરવામાં આવી. તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે. સુરેન્દ્રનગરમાં કેમિકલ માફિયાઓ જાણે કે બેફામ બની રહ્યા હોય તેમ સાયલાના ગોસર ગામ પાસે અજાણ્યા શખ્સો કેમિકલ ઠાલવી ગયા છે. કેમિકલ ઠલવાતા પાસેના તલાવડા તળાવમાં કેમિકલ ભળે તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. આ તળાવમાં કેમિકલ ભળે તો નુકસાનીની ભીતિ પણ સેવાઈ રહી છે. સંવાદદાતા પરેશ ફોન લાઈન પર જોડાયા છે. પરેશ, સુરેન્દ્રનગરમાં કેમિકલ માફિયાઓ જાણે કે બેફામ બન્યા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. શું મામલો? ચોક્કસ જણાવી તો ભોર સ્ટેજ પર જવાના રસ્તે અજાણ્યા માણસો દ્વારા મોટા પ્રમાણમાં કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું. ત્યારે ગામ લોકોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી. ગોસર ગામથી સ્ટેજ પર જવાના રસ્તે ડાબોર નામની સીમમાં આવેલી ક્યાંક ગોસર તેમજ સ્ટેજ પરના ખેડૂતો આવવા જવાનો જાહેર માર્ગ આવેલો છે. જે જગ્યા પર અજાણ્યા માણસો દ્વારા કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું. જયારે સ્થાનિક તંત્ર હજી ભર નિંદરમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. બિલકુલ પરેશ, પરંતુ આ વખતે જે પ્રકારે આ કેમિકલ ઠાલવવામાં આવે છે બેફામપણે અત્યારે આ બધું થઈ રહ્યું છે, તો પછી તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી? તંત્ર દ્વારા હાલ કોઈ આ વાતની ખબર પણ છે તંત્રને? પરેશ, આ વાતની ખબર પણ છે કે તળાવની આસપાસ આ પ્રકારે કેમિકલ ઠાલવવામાં આવે છે? ચોક્કસ તંત્ર આ વાતથી અજાણ છે. હાલ તંત્ર કોઈ પણ પ્રકારની કામગીરી કરવા કરી નથી અને હાલ તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવામાં પણ નથી આવી. બિલકુલ પરેશ, જાણકારી બદલ આપનો આભાર. તો તળાવમાં કેમિકલ ભળે તો નુકસાનની ભીતિ પણ અહીંયા જોવા મળી રહી છે. શહેરમાં કેમિકલ ઠલવાતું હોવા છતાં જવાબદાર અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. ગોસર ગામના સરપંચ રામકુ ખાચર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રામકુભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે અત્યારે આ સમગ્ર સુરેન્દ્રનગરની ઘટના સામે આવી છે, તલાવડામાં આસપાસ તળાવમાં કેમિકલ ભળવાની હાલ કેમિકલ ઠાલવી ગયા છે તેવી વિગતો સામે આવી રહી છે. શું સ્થિતિ છે હાલ? જી મેડમ, ગોસરના સરપંચ બોલું છું, રામકુભાઈ. જી હા, તો લગભગ 25 તારીખ આજુબાજુ કોઈ અજાણ્યા માણસો આવી અને રાત્રિના સમયે 11:30 આજુબાજુ ટેન્કર ઠલવીને વયા ગયા હતા. અમને લોકોને સવારે જાણ કરી હતી ગામના લોકોએ અને અમે સ્થળ મુલાકાત લીધી હતી ને કેમિકલ બહુ ભયંકર છે એટલે પછી સ્થળ મુલાકાત લઈ અને પત્રકારને બધાને જાણ કરી હતી. હવે તંત્રમાં રજૂઆત કરી છે રામકુભાઈ? જી હા, તંત્ર મેં તલાટી સાહેબને રજૂઆત કરી છે અને બીજા માણસોને પણ રજૂઆત આવ્યા છે કોઈ ઘટના સ્થળની મુલાકાતે? જી સાહેબ, કાલ સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવ્યા હતા પ્રદૂષણ વિભાગ બોર્ડ વાળા. સ્થળ ઉપર મુલાકાત લીધી છે, પંચરોજ કામ કર્યું છે અને પોલીસ તંત્ર પણ આવ્યું હતું. શું કહેવું છે એમનું? આ પહેલી વખત આ પ્રકારે કેમિકલ ઠાલવવામાં આવ્યું કે અગાઉ પણ આવા બનાવો બની ચૂક્યા છે? અગાઉ પણ આ પ્રકારનું કેમિકલ ઠાલવવામાં આવ્યું હોઈ શકે? નહીં, અગાઉ મેડમ નથી ક્યારેય પણ આવું બન્યું, પણ આ વખતે પહેલી વખત આવું બન્યું છે. કોઈ રાત્રિના સમયે ઠલવી અને અજાણ્યા શખ્સો વયા ગયા હોય. ઓકે, અધિકારીઓ શું કહી રહ્યા છે? કોઈ કાર્યવાહી થશે કે કેમ નક્કર? હવે અત્યાર સુધી અધિકારીઓ કોઈ આવ્યા જ નથી એટલે તો હવે અમે કઈ રીતે કરી શકીએ? અમે રજૂઆત કરવાના છે. હું આજે રજૂઆત કરું છું. બિલકુલ, ચોક્કસથી રામકુભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.